તો આજે સપ્તાહનો છેલ્લો દિવસ એટલે સૌથી પહેલાં તો સાપ્તાહિક બજાર પર નજર કરી લઈએ તો જુઓ આજના દિવસે આ સપ્તાહ બજાર માટે થોડુંક નબળું આપણને રહેતું દેખાયું છે. ઓલમોસ્ટ સેન્સેક્સ લગભગ 2.5% જેટલો ઘટીને બંધ થતો જોવા મળ્યો. નિફ્ટીમાં પણ આપણે 2.5%નો ઘટાડો આવ્યો. નિફ્ટી બેંક પણ જુઓ લગભગ 2% ઘટીને બંધ થયો છે. અને ખાસ વાત કે ફેબ્રુઆરી મહિના બાદ આ સપ્તાહ બજાર માટે સૌથી નબળું આપણને રહેતું જોવા મળ્યું છે. આ ઉપરાંત તમને મિડકેપ અને સ્મોલ કેપની અંદર જુઓ મિડકેપમાં લગભગ 4.5% અને સ્મોલ કેપમાં તો 5%થી વધુનો ઘટાડો આપણને આ સપ્તાહ આવતો દેખાયો. હવે આવીએ ખાસ કરીને આજના બજાર પર. તો આજે તો જુઓ બજારની શરૂઆત જ નબળી થતી જોવા મળી હતી. જે પ્રકારે ટેરિફના સમાચાર આપણને આવતા દેખાયા, પરંતુ મહત્વની વાત રહી કે 1% ઘટ્યો તો ખરો. બજાર 24,700ની નીચે બંધ આપ્યું છે નિફ્ટીએ. સેન્સેક્સમાં પણ 700 પોઈન્ટથી વધુનો ઘટાડો આવ્યો. નિફ્ટી બેંક પણ આજે 54,400ની નીચે આપણને બંધ થતું જોવા મળ્યું છે. અને સૌથી વધારે કડાકો તો આજે આપણને મિડકેપ અને સ્મોલ કેપમાં જોવા મળ્યો. જુઓ જાંગડી 2% જેટલું મિડકેપ, 2.25% જેટલું સ્મોલ કેપ ઘટ્યું. હવે આજે તમામ સેક્ટર તમને ખાસ કરીને લાલ નિશાનની અંદર બંધ થતા દેખાયા છે. એમાંથી ખાસ કરીને એસેન્ચરના પરિણામો આવ્યા બાદ આઈટીમાં એક મોટો ઘટાડો આવ્યો. ડિફેન્સની અંદર ખાસ કરીને મોટો ઘટાડો રહ્યો. ફાર્મા અને હેલ્થકેર ટેરિફના સમાચારને પગલે આપણને દબાણમાં રહેતા દેખાયા. પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પર આવો તો જુઓ આજે તમને જ્યાં વધુ ઘટાડો આવતો જોવા મળ્યો ત્યાં ઇન્ડસઇન્ડ બેંક હતો, લગભગ 4% જેટલો ઘટ્યો. એમએનએમમાં પણ 4.5%ની વેચવાલી આવી. ટાટા સ્ટીલ, ઇટરનલ જેવા કાઉન્ટર પર આપણને દબાણમાં રહેતા દેખાયા. પરંતુ એલએનટીમાં આજે એક સારા સમાચારને પગલે તેજી રહી. ખરાબ બજારમાં પણ લગભગ 2.5% જેટલો વધ્યો. ટાટા મોટર્સ, આઈટીસી, આઈસર મોટર્સ અહીંયા થોડી ઘણી આપણને આજના દિવસે પોઝિટિવિટી જોવા મળી. આવો મિડકેપ પર તો જુઓ આજે વોડાફોન આઈડિયા જે સુનાવણી હતી સુપ્રીમ કોર્ટમાં એ ડિફર કરવામાં આવી, એને લઈને ઘટાડો આવ્યો. વારી એનર્જીઝ યુએસમાં તપાસ ચાલી રહી છે, એને લઈને ઘટાડો આવ્યો. બાયોકોન અને સેલમાં પણ આપણને વેચવાલી જોવા મળી. જૂજ શેર મિડકેપની અંદર વધતા દેખાયા. એમાંથી ખાસ કરીને અશોક લેલેન્ડનું કાઉન્ટર હતું કે જે પોઝિટિવ બંધ થયું. આ ઉપરાંત એવું સ્મોલ ફાઇનાન્સ બેંક અને બીએસસીમાં પણ જુઓ ગ્રીન ઝોનની અંદર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. હવે ખાસ કરીને આપણે ખાસા એવા અત્યારે ઘટી ગયા છીએ અને 24,500નો એક મહત્વનો સપોર્ટ અને ઓપ્શન રાઇટરનું ઝોન છે. એટલે 24,500 સુધી જવાની એક શક્યતા છે. પરંતુ 24,500 તૂટે છે તો આપણને બજારમાં વધારે ઘટાડો આવતો જોવા મળશે. જો કે નિષ્ણાંતોનું કહેવું છે કે આ અઠવાડિયે આટલા મોટા ઘટાડા આવ્યા બાદ આવતા અઠવાડિયે થોડો એક નાનો એવો ઉછાળો 24,800 સુધીનો આવે એવી શક્યતા અત્યારે લાગી રહી છે.